લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ બાવળા માર્ગ નજીક આવેલી સરદાર સરોવર નર્મદા નિગમની વિશાખા નહેરમાં નિયમિત પાણી ન છોડાતા વિસ્તારમાં આવેલા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ જણાવ્યું છે કે કમોસમી વરસાદ ડાંગરના પાકમાં ભારે નુકસાન થયું છે. હજુ પણ કર્જ પણ નથી ભર્યા એવી પરિસ્થિતિ છે અને હવે રવિ પાકની તૈયારી માટે ખેતરમાં ઘઉં પૂખીને ખેડૂત મૂક્યા છે, પરંતુ પાણીના અભાવે ખેડૂત વલખા મારી રહ્યા છે. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં ઉપરથી પાણી બંધ છે એવો જ જવાબ મળતો હોવાથી ખેડૂતોમાં અકળામણ વધી રહી છે. ખેડૂતની મુખ્ય માંગણીઓ છે કે નહેરમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે, રવિ પાકને બચાવવા માટે સતત અને નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવો. સાણંદ ઉમિયા મંદિર પાસેથી કેનાલ પાસે ખેડૂતોને ગુસ્સો વ્યક્ત કરી જણાવ્યું કે પાણી વિના પાક સુકાઈ જવાથી ભારે આર્થિક નુકસાન થાય તેવી શક્યતા છે. તેથી પાણીનો પુરવઠો ઝડપથી શરૂ કરવાની ખેડૂતોએ માંગ કરી છે. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ. આપણે શું આપણે રજૂઆત છે? મારી જયરામભાઈ લીલાભાઈ, સાણંદ વિશાખા શહેરમાં હું ખાતેદાર છું. 10-12 હેક્ટર અમારા સંયુક્ત જમીન છે, 5 ભાઈઓની. અમે ઘઉં પૂકીને મેલ્યા છે. હજુ સુધી નર્મદા નિગમથી પાણી હાલતું નથી. ટેલિફોન દ્વારા સંપર્ક કરવા આવે છે, ખોટા આશ્વાસનો આવે છે, કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નથી. ખરીફ સિઝનમાં દરેક ખેડૂતનો ડાંગર નિષ્ફળ જાય છે. ખેડૂતોની એક જ આશા છે કે અમારા ઘઉં પાકે તો જે લોકોનું અમે દેવું કર્યું છે એની મૂડી ભરી શકીએ. વ્યાજ તો ભરી શકવાની અમારી કોઈ તાકાત નથી. અમારે વીઘે 40 પર ખરીફ સિઝનમાં ડાંગરનું નુકસાન થયું છે, છતાં સરકારે અમને 2 હેક્ટરની સહાય આપી છે. તો અમારી એક જ આશા છે, સરકાર, માન્ય મુખ્યમંત્રીશ્રી અને નિગમના વહીવટ કરતા અધિકારીઓને અમારી એક જ રજૂઆત છે. ત્યાં ગોરજ માઇનોર ઉપર આશરે 200થી 300 ખેડૂતોની આજીવિકા છે. ત્યાં આજ સુધી હજુ એમને પાણી મળ્યું નથી. 500 વીઘાનો પિયત એરિયા છે. લોકો સમયસર પિયાઓ ભરે છે. સ્વખર્ચે કેનાલ તૂટે તો અમારી જોડે બંધાવે છે. અમને કોઈનું વળતર મળતું નથી. આ ગટરે અમારે કેનારે અમારે સાફ કરવાની, બાવળિયા તૂટે તો અમારે બંધવાનું. રાત્રે અમારે આ કેનાલ ઉપર ચોકી કરવાની અને આગળ માથા ભારે તત્વો રાત્રે પાણી હાલે છે. દિવસે આ શાખામાં પાણી નહીં આવતું. આગળ ગીતપુરા, દેવતી, કોરજ માઇનોરમાં દિવસે પાણી હાલ દે. રાત્રે આ ગોરજ વિશાખાનો નંબર આવે છે તોય કડકડતી ઠંડીમાં ખેડૂતો આખી રાત જાગે છે, પણ એમાં કોઈનો વીઘો પલટતો નથી. પાણીનો પુરવઠો પૂરો પહોંચતો નથી. આગળ રજૂઆત કરીએ કે ગોદાવરીથી પાણી નહીં છોડતા તો એના માટે નિગમ જવાબદાર છે, ખેડૂતો જવાબદાર નથી. તો અમારી દરેક ખેડૂતોને ગોરજ માયલોની રજૂઆત છે કે અમારો આ જીવન સાથે જોડાયેલો મુદ્દો છે. અમારું આવકનું સ્થળ આ છે, અમારે કોઈ બીજી આવક નથી. તો અમે અમારે બાળ બચ્ચોને જીવાડી શકીએ એવા માટે અમને ઘઉંની રવિ સિઝનમાં પાણી પૂરતું હાલે એવી અમારી માગણી છે. નિગમ તથા મુખ્યમંત્રી જોડે કે લાગતા વળગતા અધિકારીઓ જોડે બસ એટલું કરી. એટલે કેટલા ખેડૂતો હશે એના કેટલા લોકોની અત્યારે કયો વાવેતર છે ખેતરમાં? ઘઉંનું વાવેતર અત્યારે કરેલું છે. 25 થી 30 દિવસના ઘઉં થઈ ગયા છે અને ઘણા બધા ખેડૂતોને ઘઉંના પાણીની જરૂર છે. 200 ખેડૂતો ઉપર છીએ અને અમારા બીજા ખેડૂતોને ઘઉં ઉગવાના બાકી છે. અને જો સરકાર અને નર્મદાના સાહેબો પહેલેસર પાણી આપે એવી અમારી માગણી છે.